પાયલ પરમાર, ચેરપર્સન શ્રી બાળ કલ્યાણ સમિતિ જુનાગઢ। આજરોજ આપણે સાંપ્રત સંસ્થા અતિ ગંભીર વિકલાંગો માટેની જે સંસ્થા છે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર દ્વારા અમને કમિટીને આમંત્રણ આપવામાં આવેલ, જેથી આજે જે વિશ્વ યોગ દિવસની ઉજવણી આખા વિશ્વમાં થઈ રહેલ છે, શ્રી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે પહેલેથી જ આ કાર્યક્રમ બધે ચાલુ છે, તો અત્યારે આખું વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે। એ અનુસંધાને આપણે આ જે સંસ્થા છે તેમાં પણ દર વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો આજે જે મનોદિવ્યાંગ આપણા જે વિકલાંગ બાળકો અને અહીંયા જે પેલા વિકલાંગ લાભાર્થીઓ છે જેને કેલિપર્સ છે, સાધન સહાય હોય વિકલાંગોને લગતી, એ સહાય માટે પણ અહીંયા 4 દિવસથી કેમ્પ ચાલુ છે અને 200 થી ઉપર દિવ્યાંગ લોકોને સાધન સહાય વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। અને આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે બહુ સરસ આયોજન કર્યું છે અને આજે જે સાધન સહાય પણ બધાને વિતરણ થઈ રહી છે, બધું સારું એવું કાર્ય ચાલી રહ્યું છે। જે દરમિયાન આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં આપણે કહીએ કે યોગ કર્મસુ કૌશલમ, શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે કર્મમાં કુશળતા એ જ યોગ છે। તો આપણે જે યોગ છે તે આ યોગના 8 છે, પેલા નિશ્ચિત ધ્યાન, સમાધિ, યોગ, આસન, પ્રાણાયામ, ધ્યાન, આપને બધાને ખબર છે એ પ્રમાણે। તો જે યોગથી મનની અને શરીરની બંને શુદ્ધિ મળે છે અને ચિત્ત પણ એકાગ્ર થાય છે। એથી યોગ છે તે દરરોજ કરવો જોઈએ એવું મારું માનવું છે અને બાળકોને પણ આપણે દરરોજ યોગ કરાવવા જોઈએ। દરેક જે સ્કૂલ સંસ્થા હોય એમાં પીટી શિક્ષકોની ભરતી હોય જ છે, તો એના દ્વારા દરરોજ યોગ થાય એવું મારું કહેવું છે અને આ ખૂબ જ સરસ આયોજન કર્યું છે। એ તકે સાંપ્રત સંસ્થાનો તમામ કર્મચારીઓનો, મહેન્દ્રભાઈ પરમારનો દિલથી આભાર માનું છું અને જે પેલા ભગવાન મહાવીર સ્વામી વિકલાંગ સહાયતા સમિતિ છે તેમના જે છે દર વખતે અનુદાન આપે છે, એમનો પણ હૃદયથી આભાર માનું છું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। જગદીશભાઈ ઓઝા, ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના એક ટ્રસ્ટી તરીકે હું અહીંયા આવ્યો છું અને મારી ટીમને લઈને આવ્યો છું। આજે યોગ દિન હતો અને આવો સરસ દિવ્યાંગો સાથેનો યોગ દિન ઉજવવો એ બહુ મહત્વની વાત છે। હવે આવા કાર્યક્રમને આયોજન કરનાર સંસ્થા સાંપ્રત સંસ્થાના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈએ ખૂબ મહેનત કરીને આ આયોજન કર્યું છે। પોતે રાતે 1 વાગે અમદાવાદથી આવ્યા અને આટલું બધું આયોજન કર્યું છે, તે બધા એમનો આભાર। હવે હું મારી સંસ્થા વિશે એક પરિચય આપું। હું અહીંયા 14 વર્ષ પહેલાં મારા મિસિસ પ્રેસિડેન્ટ હતા લાયન્સ ક્લબના, ત્યારે અમે એક મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના સહકારથી એક કેમ્પ કરેલો। ત્યાર પછી અમે સતત આ મારો અહીંયા સાંપ્રત સંસ્થામાં આ 6ઠ્ઠો કેમ્પ છે। એમાં હિયરિંગ એડ આપ્યા છે, ટ્રાયસિકલ આપી છે, વ્હીલચેર આપી છે અને ઘણા બધા સાધન સહાયો આપ્યા છે। અને સાંપ્રત સંસ્થા અમારી સંસ્થા છે એમ માનીને અમે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિની સંસ્થા છે એમ માનીને અમે એની સાથેના કોઓપરેશનમાં રહીએ છીએ। ખૂબ ખૂબ આભાર। મારું નામ ધર્મિષ્ઠાબેન ગોઠી છે, હું વિકલાંગ છું। આજે વિશ્વ યોગ દિવસ છે એટલે બધાને યોગ કરાવ્યો અને અમને અપંગને બધા શ્રી સાંપ્રત વિકલાંગ ટ્રસ્ટ વિજાપુર તરફથી બધાને સાધન સહાય વિકલાંગોને આપે છે। એમાં બધી વસ્તુ સરસ બધાને પૂરી પાડે છે અને બધાનો પ્રેમ, આ લોકોની ટીમ ખૂબ જ સરસ છે, બધાને પ્રેમથી રહે છે અને બધાને સરસ જેને જેવી રીતે સેટ થાય એ રીતે એને સેટ કરી દે છે, બૂટ અને કેલિપર્સથી માંડીને બધું, અને બહુ ખૂબ જ સરસ એ લોકોનો સહયોગ છે અને એ બધાની ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। અને મને કેલિપર્સ આપવામાં આવ્યું છે અને બસ મારે તો કેલિપર્સની જરૂર હતી એટલે મને ખૂબ સરસ રીતે એ લોકોએ કેલિપર્સ બનાવી દીધો અને ખૂબ જ સરસ છે એ લોકોનો સહયોગ।